લોકસભા ચૂંટણીને લઈ બોટાદ જિલ્લા પોલીસ જોવા મળી એક્શન મોડમાં। બોટાદ જિલ્લામાં અલગ અલગ જગ્યા પર 12 ચેકપોસ્ટ શરૂ કરવામાં આવેલ છે, જ્યાંથી પસાર થતા તમામ વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત જાહેર કરાયેલા જાહેરનામા અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। બોટાદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બોટાદ, ગઢડા, બરવાડા અને રાણપુર વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર 12 ચેકપોસ્ટ શરૂ કરવામાં આવેલ છે, જે ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન કારમાં બ્લેક ફિલ્મ, અનધિકૃત રીતે થતી દારૂની હેરાફેરી, અનધિકૃત રીતે થતા નાણાંના હેરાફેરી તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટેની કામગીરી ચેકપોસ્ટ પરથી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જ્યાં ચેકપોસ્ટ પર પીએસઆઈ તેમજ ડીવાયએસપી દ્વારા પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવેલ છે। ત્યારે ચેકપોસ્ટ પર બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ પણ સજ્જ જોવા મળી રહી છે અને જે ચેકપોસ્ટ પરથી પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે, તેમજ વાહન ચાલકો સાથે સરાહનીય વર્તન કરવા માટે પણ ઉચ્ચ પોલીસના અધિકારીઓ દ્વારા પોલીસ પ્રશાસનને તમામ ચેકપોસ્ટ પર તૈનાત પોલીસ કર્મીઓને સૂચના પણ આપવામાં આવેલ છે। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત બોટાદ જિલ્લામાં કુલ 12 ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવેલી છે અને દરેક ચેકપોસ્ટની ઉપર 3 પોલીસ જવાન અને 4 હોમગાર્ડના જવાન તેમાં તૈનાત કરવામાં આવેલા છે। સાથે સાથે ચેકપોસ્ટની ઉપર બોડી વોર્ન કેમેરા, લાઇટ બેટન અને રાત્રેના સમયે ચેકિંગ વખતે પોલીસ જવાનોને જેકેટ પહેરાવવામાં આવશે। દરેક પોલીસ જવાનોને રાહદારીઓ અને વાહન ચાલકો સાથે સંયમતાથી વર્તવાનું સૂચના પણ આપવામાં આવેલી છે। ખાસ કરીને લોકસભા ચૂંટણી અનુસંધાને જે દારૂની અને અનઅધિકૃત નાણાંની જે હેરાફેરી થાય છે એ ડામવાના પ્રયાસ રૂપે આ ચેકપોસ્ટ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કરવામાં આવેલી છે।